મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે। તેમાં પણ ગત રાત્રિના મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। ત્યારે હળવદ તાલુકામાં આ વરસાદને કારણે મોટા પાયે ખાનાખરાબી સર્જાઈ છે। હળવદ તાલુકાના ધણાદ ગામમાં ગત રાત્રે પડેલા ભારે પવન અને વરસાદ સાથે એક સાથે 12 જેટલા મકાનોના પતરા અને નળિયા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે। જેમાં ધણાદ ગામના ગોરધનભાઈ ગાંડાભાઈ, મહેશભાઈ ચંદુભાઈ, ખોડાભાઈ ગાંડાભાઈ, અશોકભાઈ વસરામભાઈ બાબુભાઈ, જયસિંહભાઈ દેવજીભાઈ, કિશોરભાઈ રમેશભાઈ, ચંદુભાઈ ચતુરભાઈ, અવચરભાઈ, હસમુખભાઈ, આરીફભાઈ, ગોરધનભાઈ સહિતના લોકોના મકાનના પતરા ઉડી ગયા હતા અને ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ઘર વખરીને પણ નુકસાન થયું હતું। આ ઉપરાંત ભારે વરસાદને કારણે ધણાદ ગામ પાસેથી પસાર થતી નદીમાં પણ 2 કાંઠે વહેતા ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો હતો, જેના કારણે ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો।